अन्य समाचार तरफ नजर करिए तो मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले ऑस्ट्रेलियन हाई कमिश्नर સાથે બેઠક કરી હતી, જેમાં ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીન સાથે મુલાકાત કરી હતી। ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અંગે ચર્ચા કરી હતી। ઓસ્ટ્રેલિયાના અનુભવનો લાભ લેવા મુખ્યમંત્રી તત્પરતા બતાવી છે, જેમાં ગુજરાતના વિકાસથી ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર પર પ્રભાવિત થયા હતા। રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતની હરણફાળ પ્રગતિથી પ્રભાવિત થયા। રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાના સહયોગની પણ ઉત્સુકતા બતાવી। ઓલિમ્પિક ગેમ્સની વ્યવસ્થા માટે નિરીક્ષણ માટે ઓસ્ટ્રેલિયા આવવા પણ તેઓએ નિમંત્રણ આપ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર સાથે બેઠક કરી અને સાથે સાથે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। શું વિગતો? प्रतिवाल ऑस्ट्रेलियन हाई कमिश्नर श्रीयुत फिलिप ग्रीन ગાંધીનગરની મુલાકાતે છે અને તેમણે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી છે। સ્વાભાવિક છે, ઓલિમ્પિક ગેમની તૈયારીઓ થઈ રહી છે। ગુજરાત તેનું યજમાન બનવા માટે દાવેદાર છે અને આ ગેમ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ફેસિલિટી ના સસ્ટેનેબલ ઉપયોગ કરવા ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા માટે ગુજરાતને તેમને આમંત્રણ આપ્યું છે અને મુખ્યમંત્રીએ પણ તેમની પાસેથી આ અંગેની જાણકારી મેળવી છે। રાજ્યના ઓલિમ્પિક ગેમ માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ માટે ઉચ્ચ સ્તરીય ડેલિગેશનને ઓસ્ટ્રેલિયા આવવા માટેનું પણ હાઈ કમિશનર તરફથી નિમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં કાર્યરત ડીકન યુનિવર્સિટી સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ રિસર્ચ અને સ્પોર્ટ્સ બિઝનેસ જેવા અભ્યાસક્રમો માટે સેન્ટર ઓફ એક્સેલન્સની અલાયદા ઇકોસિસ્ટમ ઊભી કરવા સંદર્ભે પણ તેમણે જાહેરાત કરી છે। રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતની પ્રગતિ ઓસ્ટ્રેલિયન પ્રવાસ જે થયો છે તે દરમિયાન હાઈ કમિશન પ્રભાવિત થયા છે અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અંદર ઓસ્ટ્રેલિયાના સહયોગ માટે પણ તેમને એક પ્રપોઝલ જે છે તે રાજ્ય સરકારને આપી છે। તેઓ એક દિવસની ગુજરાત મુલાકાતે હતા અને તે દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી। આભાર નિકુંજ, માહિતી બદલ।